સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ સ્વયં પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. તે સર્વોત્તમ સ્તોત્રનો મહિમા શ્રી ગુસાઈજીએ તે સર્વોત્તમ સ્તોત્રના જ 6થા શ્લોકમાં પ્રગટ કરેલ છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. પુષ્ટિ ભક્તિ માર્ગમાં આડે આવતા પ્રતિબંધો તેનો વિનાશ કરવા માટે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ સામર્થ્યવાન છે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. હવે 101મું નામ ગુસાઈજીએ વલ્લભનું પ્રગટ કર્યું. માયાવાદખ્ય તુલાગ્નિ. આ નામ કેમ પ્રગટ કર્યું? તો ગઈકાલે જે નામ આવ્યું હતું તેમાં કોઈ વાદી છેલ્લે એવી શંકા કરે કે મહાપ્રભુજીએ પ્રગટ કરેલા ગ્રંથો પણ આ માયાવાદીઓએ એને અભડાવ્યા હશે, ભ્રષ્ટ કર્યા હશે. તો એનો ભાવ આ નામમાં કયો કે ના, એવું ન થઈ શકે. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ ગ્રંથ એને કોઈ ભ્રષ્ટ ન કરી શકે, એ નિમિત્તે આ નામ પ્રગટ કર્યું. હવે એ નામનો ભાવ ગોકુલનાથજી કહી રહ્યા છે. याको अर्थ अब कहत है, जो मायावाद रूपी जो रुई की हेरी, हेरी એટલે ઢગલો વિશાળકાય રૂનો, ભસ્મકરણ वाली जो अग्नि, ता अग्नि रूपी आप श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है. એટલે માયાવાદીઓને બહુ જ મહત્વ આપી દેનારા જે હોય એમને આ સમાધાન માટે કહ્યું કે માયાવાદીઓ મોટા વિશાળકાય પર્વત જેવા દેખાતા હોય, પણ એ રૂનો પર્વત છે. રૂ મહાપ્રભુજીની દ્રષ્ટિએ એ રૂ છે. એટલે એને બીજા લોકો એને માયાવાદીઓ જે દુઃખ આપે, વારંવાર નિરાકાર વિશે જ ચર્ચા કરે અથવા તો ભગવાન નિરાકારને ના માને, તો એમના જે દેવી હોય તો દેવીને જ મોટા કહે. બીજા જે સંપ્રદાયવાળા છે એ તો વળી સનાતન ધર્મના દેવી દેવતાને ના માને. અને એ એમનો જે મત છે એ હઠાગ્રહ કરી અને જે ભક્તિ કરે છે, જે ભક્તિના રસમાં તરબોળ થઈ રહ્યા છે, એમને પણ બધી રીતે કનડગત કરે, અવરોધ ઉત્પન્ન કરે. તો એ બીજા બધા માટે ખરેખર દુઃખદાયી છે, કેમ કે સામર્થ્યવાન છે. મેં કહ્યું ગઈકાલે કે શંકરાચાર્યજી જગતગુરુ, જે પણ જગતગુરુ કહેવાય છે, મર્યાદા માર્ગીય જગતગુરુ શંકરાચાર્યજી, તો તેમના વખતે તો આજે મેં કયા 2 સંપ્રદાય ગઈકાલે ફરી ફરીને નહીં કહું, કોઈનો દિલ ના દુખાય એટલે. તો એ જે સંપ્રદાયના આચાર્યો જે હતા, અન્ય સનાતન સિવાયના, કહી દઉં સ્પષ્ટ જ, બૌદ્ધ અને જૈન ધર્મના આચાર્યો, એ લોકોને પણ તપને કારણે, કારણ કે તપ એ લોકો સૌથી વિશેષ કરી શકે છે, સામર્થ્યવાન છે, તો તપને કારણે તેમની પાસે સિદ્ધિ એ પણ એમની પાસે પ્રાપ્તિ સહજતાથી થઈ જાય છે. તો એ સિદ્ધિના આશ્રયથી જ્યારે સનાતનના કોઈ સામર્થ્યવાન આચાર્યો ન રહ્યા, તો તે આચાર્યોને આ લોકો પરાસ્ત કરવા લાગ્યા હતા. અને સિદ્ધિથી એ લોકો એવું ઊભું કરે માયાવી આખું વાતાવરણ કે જે સનાતન ધર્મનો સાધારણ આચાર્ય કે જેનામાં સામર્થ્ય નથી, એ તરત જ પરાસ્ત થઈ જતો, હારી જતો, અને એમ જ કહેતો કે ના, ખરેખર સનાતન ધર્મમાં તો કંઈ સામર્થ્ય જ નથી, જે છે એ તો આ જૈન ધર્મમાં છે. આવો પ્રભાવ હતો એ વખતે. બૌદ્ધ ધર્મનો પણ એવો જ પ્રભાવ કરી નાખેલો. બૌદ્ધ પણ એ જ માર્ગ, વેદને વિરુદ્ધમાં, જૈન પણ વેદની વિરુદ્ધમાં. 'એ વખતે
ભગવાન શ્રી નારાયણની આજ્ઞાથી શિવજી સ્વયં પ્રગટ થયા, એટલે શંકરાચાર્ય. અને આપનામાં પણ રિદ્ધિ સિદ્ધિ હતી. આપે તો જે પેલી એક ગરડી ડોકરી હતી કે જેને સનાતન સંતો આવે તેમને લેવડાવવાનો મનોરથ રહ્યા કરે, પણ એને નિષ્કિંચનપણું હતું, એટલે એને બહુ શ્રમ પડતો. જ્યારે આવતા ત્યારે ગમે તેમ કરીને લાવીને લેવડાવતી. તો શંકરાચાર્યજી આપ જ્યાં પધાર્યા અને જાણ્યું કે આનો ભાવ તો બહુ ઉત્તમ છે, પણ સામર્થ્ય નથી, તો કનક સ્તોત્ર નામનું સ્તોત્ર આપે એ જ વખતે પ્રગટ કરી દીધું અને રચના કરી અને આપે એનો ઉચ્ચાર કર્યો. અને એની જે કોઠી હતી અનાજની એ અક્ષય કરી દીધી. જ્યારે જ્યારે પણ જેટલા પણ અનાજના અલગ અલગ કોઠીઓ હતી એમાંથી જેટલું પણ અનાજ ઉલે છે બીજું પ્રગટ થતું જ જાય. અને સુવર્ણ મુદ્રાની પણ વર્ષા કરાવી દીધી કનક સ્તોત્રથી. એટલે એક સામર્થ્યવાન એવા જગતગુરુ શ્રી શંકરાચાર્યજીએ આવી અને આ સનાતનના મૂળ હાલી ગયા હતા. એ વખતે આપે આ બધું સુવ્યવસ્થિત કર્યું હતું. અને આ જ માયાવાદીઓ કે જેનું જોર વધી ગયું હતું એ બધાને શાંત કરી દીધા, નિરુત્તર કરી દીધા. 4 દિશામાં 4 મઠ સ્થાપ્યા, પણ એમનો આજ્ઞા પ્રમાણે ઉદ્દેશ નિરાકારવાદી હતો. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ રીતે એ સમય પ્રમાણે આજ્ઞા હતી. પણ હવે જ્યારે પૂર્ણ પુરુષોત્તમના પૂર્ણ બ્રહ્મ પ્રગટ થયા મહાપ્રભુજી વલ્ભાચાર્યજી, તો આપે તો જે સાકાર વાદ છે આપણો શુદ્ધ એ જ પ્રગટ કર્યો. અને આ સાકારની સામે જે પણ માયાવાદીઓ આવ્યા એમના માટે આપ કેવા હતા એ અહીંયા કહ્યું ગોકુલનાથજીએ કે માયાવાદી રૂપી જો રૂઈ કી હેરી તાકો ભસ્મ કરણ મારી જો અગ્નિ તા અગ્નિ રૂપી આપ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ સૌમ્ય કોના માટે? તો કે આપના નિજજનો માટે. પછી કલ્પવૃક્ષ જેવું એટલે કે કોઈ માગવાવાળા હોય એમના માટે, તો કે એ બી આપે બીજા અન્ય માર્ગીઓના. જેમ કે સ્મૃતિ માત્રાર્થી કરીને એક નામ છે આપનું મહાપ્રભુજીનું 108માંથી. એમાં કહ્યું છે ગોકુલનાથજીએ કે મર્યાદા માર્ગીય પણ જો મહાપ્રભુજીનું એક વખત સ્મરણ કરી લે તો એને પણ જે મુશ્કેલી આવી છે, દુઃખ આવ્યું છે, એનો નાશ કરી દે છે મહાપ્રભુજી. એમ કરીને પછી કહ્યું તો પછી કે પુષ્ટિ માર્ગ માટે તો કેવી કૃપા છે મહાપ્રભુજીની, એવું એ કર્યું, ત્રિરાશિ મૂકી હતી એ નામમાં. એટલે એ બધા માટે તો સૌમ્ય સ્વરૂપ છે. પણ માયાવાદી એટલે કે જે ભગવાનને માનતા જ નથી, શ્રી કૃષ્ણને મનુષ્ય કહે છે, બસ તો ત્યાં મહાપ્રભુજી અગ્નિ જેવા થઈ જાય છે. પોતાના સ્વામીને મનુષ્ય કહે, કારણ કે આપે તો આપના જ બાળકોને કહ્યું છે ને શિક્ષા શ્લોકીમાં કે તમે સાધારણ લૌકિક ના સમજતા, જો લૌકિક સમજશો તો પછી તમે થાપ ખાશો. આ આપના વંશજોને આજ્ઞા કરી ગુસાઈજી ગોપીનાથજીને નિમિત્ત કરીને શિક્ષા શ્લોકીમાં હનુમાન ઘાટ ઉપર રેતમાં મૌન હતું. તો આ બધા માયાવાદીઓ માટે તો અગ્નિ સ્વરૂપ છે. રૂઈ કે સમૂહ કો ભસ્મ કરીબે વારે અલૌકિક આધિદૈવિક અગ્નિ સ્વરૂપ. આધિદૈવિક સ્વરૂપ અગ્નિ એટલે કે દેખાય નહીં સળગે છે, પણ છતાંય સળગાઈ નાખે. यह कही के यह जताए जो रूई की राशि એટલે રૂઈનો મોટો પર્વત, बड़ो ढेर पर्वत समान होई ताको एक अग्नि की चिंगारी जैसे जराए भस्म करी डारत है, तैसे ही मायावादी को समूह सकल पृथ्वी में प्रवर्तमान भय हते. हते शब्द જે ભૂતકાળ કરી નાખ્યો છે મહાપ્રભુજીએ. બોલો જગતગુરુ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. આ તો ગોકુલનાથજીએ વર્ણન કર્યું તો સમજાયું કે બહુ ભયંકર સ્થિતિ હતી તે વખતે આ લોકોની. પરંતુ पृथ्वी में प्रवर्तमान भय हते, रूई के पर्ववत तीन सबन को निरुत्तर खंडन करण वाले एक श्री महाप्रभुजी आप अग्नि रूपे. એટલે કે બાળી નાખ્યા એટલે એમને કંઈ મારી નથી નાખ્યા, પણ એમના માયાવાદના જોરનો જ નાશ કરી નાખ્યો. માયાવાદનો જે એમનો પ્રભાવ હતો એ જ નષ્ટ કરી નાખ્યો, તર્ક કરીને, શાસ્ત્રાર્થથી, નીતિ નિયમથી.
सो यह जताइवे के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गोसाई जी कहे, जो मायावादाख्या तुलाग्नि। तो आप कोई पूर्व पक्ष करे जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप इनके लिए प्रकट हुई के पृथ्वी के सकल मायावाद को खंडन कियो, सो वाद कौन सो है। એટલે કે જ્યારે આપ આવી રીતે માયાવાદીઓની સામે બેસતા અને માયાવાદીઓ માયાનો વાદ જે છે એ રાખતા, તો આપ કયો વાદ રાખીને સામે એ માયાવાદનું ખંડન કરતા, આવી કોઈ શંકા કરે। यह आशंका करने के लिए अब श्री आचार्य जी महाप्रभु जी को नाम श्री गोसाई जी कहे ब्रह्मवाद निरूपक। એટલે કે એ જે માયાવાદીઓનો માયાવાદ જ્યારે સિદ્ધ કરવા બેઠા હોય ત્યારે વલ્લભ પોતે જે વાદ રાખતા સામે એ બ્રહ્મવાદ રાખતા, અને એ બ્રહ્મવાદ નિરૂપક એ નામ એટલે મહાપ્રભુજીનું ગોસાઈજીએ પ્રગટ કર્યું કે આપે આ વાદનું નિરૂપણ કર્યું અને માયાવાદીઓને પરાસ્ત કર્યા, નિરુત્તર કર્યા। આ નામ ઉપર ટીકા આવતીકાલે આવશે, તે 102મું નામ છે। હવે ધીમે ધીમે આપણે સર્વોત્તમ સ્તોત્રના નામોની ટીકામાં 102 હવે રહ્યા 6 નામ, અને પછી છેલ્લે ઉપસંહાર છે, એનો મહિમા છે, એ પણ ચાલશે 1-2 દિવસ જેવું। એટલે હવે 6 ને 2 8 દિવસ જેવું સર્વોત્તમ સ્તોત્રનું સ્મરણ કરવાનું બચ્યું છે। પછી આજ્ઞા તો એવી છે કે નિરંતર કરતા રહેવું ગોકુલનાથજીની, પણ છતાંય આપણે એવું રાખીશું નિરંતરમાં થોડોક વચ્ચે બ્રેક રાખીશું, જેથી કહેવાય કે વરસાદ બહુ પડી જાય એક સાથે તો પછી વહી જાય, પણ જેવું કહેવાય છે કે જો થોડો થોડો પડે, ધીમે ધીમે પડે તો એ જમીનમાં ઉતરે। તો આપણને પણ આજે અત્યાર સુધી લાભ મળ્યો ગોકુલનાથજીની કૃપાથી। હું તો સાચું કહું તો ગોકુલનાથજીની આ કૃપાથી લાભ મળ્યો એમાં જે નિમિત્ત બન્યા છે, વચ્ચે નિપમ ઠક્કર કરીને કોઈ વૈષ્ણવ છે જે ફેસબુકમાં બહુ વર્ષોથી બહુ સુંદર અલૌકિક પોસ્ટો રાખે છે, જ્યાં સુધી મારો પ્રવેશ પણ નથી થઈ શકતો એવા બધા અલૌકિક જે ગ્રંથો છે પુષ્ટિ માર્ગીય, એ અને પુષ્ટિ માર્ગીય લીલાઓ, ગૂઢ લીલાઓ, એ બહુ વર્ષોથી આપ રાખે છે, બહુ જ નિયમબદ્ધ। તો એ સંપૂર્ણ કૃપા હોય તો જ નિયમબદ્ધ શક્ય બને। ક્યારે પણ જો વચ્ચે કશું નાગા ના પડે, એટલે કે બ્રેક ના પડે એ પોસ્ટોમાં, તો સમજવું કે એમની પર આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની ગોસાઈજીની કૃપા છે, તો જ આવું છે સંભવ થઈ શકે, અને એમનો ભાવ નિષ્કામ છે। તો આ બધું જે મને પ્રાપ્ત થયું હતું શ્રી ગોકુલનાથજી રચિત સર્વોત્તમજી સ્તોત્રની ટીકા વ્રજ ભાષામાં, એ મને ભગવદ પ્રેરણાથી એ નિપમ ઠક્કરના ફેસબુકના પોસ્ટમાંથી પ્રાપ્ત થઈ હતી। મને ઘણા બધાએ પૂછેલું, મને બધા પૂછવા માટે એ વખતે શરૂમાં પૂછતા કે તમને ક્યાંથી પ્રાપ્ત થઈ, ક્યાંથી આવ્યું, તો એ જે પૂછે એને હું કહેતો કે આ રીતે, પછી એમની લિંક પણ મોકલી આપતો। પણ આજે હું એટલા માટે એમને સ્મરણ કરું છું કે એમણે આ જે બધી પોસ્ટો જે પુસ્તકમાંથી મેળવીને ફેસબુકમાં રાખી તો મને પ્રાપ્ત થઈ, તો હું અહીંયા મૂકી શક્યો। અને જ્યારે મૂકવા ગયો ત્યારે હું પોતે પણ એટલો ગોટે ચડી ગયો હતો કે મને અમુક ટાઈમે તો બધી અનિમન પણ હતી, થોડી આખી પાછી ભેગી કરવાની થઈ, પણ એમાં મને પ્રવેશ નહોતો થઈ શકતો, તો હું ક્યારેક બેસી જાઉં બિલકુલ નિરાશ થઈને। તો ક્યાંથી મને શ્રી ગોકુલનાથજીનું અંદરથી પ્રેરણા બળ મળવા લાગ્યું અને મેં અનુભવ કર્યો, એ આવું એટલા માટે કર્યું હશે આપે કે આપ સિદ્ધ કરવા માગતા હતા કે તારા બળથી કશું નહીં થાય, આ તો તું નિમિત્ત બનવા માગે છે, તમે બેઠા છીએ, જા બધું થઈ જશે સિદ્ધ। આવા પણ મેં કેટલાય અનુભવ જોયા તે વખતે શરૂમાં જ્યારે હું બધું કલેક્ટ કરી રહ્યો હતો નિપમ ઠક્કરમાંથી આ બધી એક એક નામની ટીકાઓ, કેમ કે એક વખત મારી પાસે આવી જાય બધું, પછી હું એને મૂકું તો વચ્ચે ક્યાંય પણ રસભંગ ના થઈ જવો જોઈએ। એટલે પહેલાં તો બધી મેળવવાની, કોપી પેસ્ટ કરવાની, પછી એનું અધ્યયન કરવાનું। તો શરૂઆતમાં તો અધ્યયન પણ ક્યાં, તમને બધાને ખબર હશે કે પહેલાં તો જે વ્રજ ભાષામાં હતી એ સીધી મૂકી દેતો હતો, પણ પછી ઘણાના પછી મારી પાસે મેસેજ આવ્યા કે ભાઈ અમને વ્રજ ભાષામાં તો કોઈ ખબર પડતી નથી, તો ભગવદ પ્રેરણા, વલ્લભની પ્રેરણા, વિઠ્ઠલની પ્રેરણાથી મેં પછી એ ગુજરાતીમાં મૂકવાનું શરૂ કર્યું। એમ કરીને એક બીજી વખત જ્યારે ગુજરાતીમાં મૂકી, પછી મને એમ થયું કે ના, આમાં તો ઘણી બધી વાતો જે બોલવા જવું તો જ સંભવ છે સમજવામાં, એ સિવાય તો એમને જતી રહે છે આ ઉપરથી।
પછી મને અવસર બોલવાનો જ્યારે સમય આવ્યો ત્યારે પ્રાપ્ત થયો, તો પછી આ વખતે મેં બોલીને રાખી. એટલે જે નિયમ છે આપણે કે પાડવી નહીં, એ તો હું પોતે પાડીશ કે હું ભલે હવે બોલવાનું જે છે એમાં અત્યારે બ્રેક રાખીશું આપણે, પણ વળી પાછું સર્વોત્તમજીનું પહેલું નામ બ્રજભાષાની ટીકા અને ગુજરાતીમાં અનુવાદ એ તો હું મૂકી જ દઈશ. એટલે એ તો મારે જે પોતાનો નિયમ રાખ્યો છે મેં કે ઉઠીને સૌથી પહેલાં આજે આપને એ પણ કહી દઉં, સર્વપ્રથમ સવારે ઉઠીને પહેલું હું સર્વોત્તમજીના જે શ્લોકનું બોલવાનું હોય એ જ હું પહેલાં વ્રજભાષામાં વાંચી લઉં છું અને પછી ગુજરાતીમાં પણ. આ પહેલું મારું ઉઠતાની સાથે જે પ્રાણાયામનો નિયમ છે એ તો ખરો જ, પણ પ્રથમ પછી આ સર્વોત્તમજી અને પછી બીજું બધું કાર્ય હું કરું છું. જન્માષ્ટકનો જે પણ પ્રેરણાથી બહુ વખતથી નિયમ ચાલ્યો છે તે. પણ આ વાત છે કે હું બંધ નહીં રાખી શકું. એ વખતે મેં જે વચન ઉચ્ચારેલું કે ગોકુલનાથજીએ કહ્યું છે, આમાં આવશે જ કહેશે છેલ્લે કે સર્વોત્તમજીનો પાઠ તો નિરંતર કરવો જોઈએ. ગોકુલનાથજીના વચનને હું મિથ્યા નહીં થવા દઉં, પણ બોલવું વારંવાર એનો પછી રસ જતો રહે. એટલે કે હમણાં તો બધું પૂરું થયું, હવે બોલવાનું બંધ રહેશે, પણ ખાલી પોસ્ટ આવશે. બોલો સર્વોત્તમ સ્તોત્ર કી જય હો, શ્રીમદ વલ્લભાચાર્યજી કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, ગોકુલનાથ કી જય હો. હજી તો બાકી છે 6 નામ, એટલે બધું થયા પછીની વાત છે. આ ઘણી ખમ્મા.